जय स्वामीनारायण विद्यार्थी मित्रों, बायोलॉजी ई विद्याना क्लास में आपનું स्वागत है। टॉपिक चैप्टर 8.5.3 8.5.3 में अंतःपटलमय तंत्र में शू भणवानुं छे? अंतःपटलमय तंत्र कोने कहेवाय एनी आपणे समझूती लईए। हवे अगाउना एक सुकोष केंद्री कोषनी लाक्षणिकता में तमने दर्शाव्युं के कोषनी बधी ज अंगिकाओनी रचना अने कार्यों भिन्न होय। केटली अंगिकाओ सुकोष केंद्री कोषनी गणाई थी? मैं 11 अंगिकाओ गणाई थी। कई कई ऑर्गेनल्स गणाई थी? एक तो सेल मेम्ब्रेन એટલે કોષરસ પટલ, સેલ વોલ કોષ દિવાલ, અંતઃકોષરસ જાળ, એનું લિસ્ટ આખું પીડીએફમાં અને આપણે વિડીયોમાં સમજાયેલું। તે બધી જ અંગિકાઓની રચના અને કાર્યો ભિન્ન છે। ભિન્ન જ હોય ને। કણાભસૂત્રનું કાર્ય અને ગોલ્ગીકાઈનું કાર્ય, રસધાનીનું કાર્ય જુદું હોય, પણ છતાં લખ્યું છે છતાં કેટલીક અંગિકાના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોવાથી આવી અંગિકા ભેગી મળી અંતઃપટલમય તંત્ર બનાવે। સમજો, કોષની મોટા ભાગની બધી જ અંગિકાઓની રચના અને કાર્યો ભિન્ન છે, છતાંય કેટલીક અંગિકાઓ છે જે અંગિકાના કાર્યો એ અંગિકાઓ એકબીજા સાથે રહીને કામ કરે, એકબીજાના કનેક્શનથી કામ કરે। એટલે એવી અંગિકાઓ જે છે એના સંકલનથી થતી હોવાથી એને અંતઃપટલમય તંત્ર ગણવામાં આવે છે। હવે કઈ અંગિકાઓ છે કે જે અંતઃપટલમય તંત્રનો ભાગ છે? નંબર 1 અંતઃકોષરસ જાળ, નંબર 2 ગોલ્ગી પ્રસાધન, નંબર 3 લાઇસોઝોમ, નંબર 4 રસધાની। સમજો કઈ કઈ છે? અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ અને રસધાની। આ 4 અંગિકાઓ છે એ ભેગી મળીને સાથે કામ કરે છે, એટલે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે। બાકી કણાભસૂત્ર, હરિતકણ અને પેરેક્સિસોમ આ 3 અંગિકાઓ છે એ પોતાનું કાર્ય સેપરેટલી કરે છે, એટલે અંતઃપટલમય તંત્રનો ભાગ નથી। ટૂંકમાં 8.5.3 છે ને, એની અંદર એટલું શીખવાનું છે કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ અને રસધાની આ 4 અંગિકાઓ ભેગી મળીને અંતઃપટલમય તંત્રનો ભાગ બનાવે છે, જ્યારે કણાભસૂત્ર અને હરિતકણ ને પેરોક્સિસોમ એ અંતઃપટલમય તંત્રનો કોઈ ભાગ નથી। ઓકે, તો હવે આગળ વધીએ કે અંતઃપટલમય તંત્રનો જે ભાગ છે એ અંતઃકોષરસ જાળને શીખીએ, ગોલ્ગી પ્રસાધન નામની અંગિકાને પણ શીખી લઈએ, લાઇસોઝોમ અને રસધાનીને શીખીએ, ત્યાર પછી બીજી અંગિકાઓનો અભ્યાસ કરશું। માટે આ અંતઃકોષરસ જાળના ટોપિકનું નામ 8.5.3.1 આપ્યું છે। જો અંતઃકોષરસ જાળ ટોપિક નંબર 8.5.3 અને એની એક અંગિકા કઈ છે? અંતઃકોષરસ જાળ, ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। હવે એ અંતઃકોષરસ જાળને આપણે શીખવી છે। આકૃતિ
એની પણ વિદ્યાર્થી મિત્રોએ તૈયાર કરવાની થશે. લગભગ આ ચેપ્ટરની મોટા ભાગની આકૃતિઓ તમારે દોરીને તૈયાર કરવાની છે. તો પહેલા તો અંતઃકોષ રસ જાળ, એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ, એની 3 શબ્દોમાં છૂટું પાડ દો. એન્ડો અંતઃ, પ્લાઝમિક એટલે કોષરસ, અને રેક્ટિક્યુલમ એટલે કે જાળ. 3 શબ્દો મેં કયા કીધા? અંતઃ વત્તા કોષરસ વત્તા જાળ. એટલે કોષરસની અંદર એટલે અંતઃ, જાળ આવેલી છે એટલે થઈ ગયું અંતઃકોષરસ જાળ. તો અંતઃકોષરસ જાળ એટલે ઇંગ્લિશમાં એને એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ. તો એની વ્યાખ્યા કરવી હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? સમગ્ર કોષરસ વિસ્તારમાં પથરાયેલું જટિલ નલિકામય તંત્ર. શું બોલાય? સમગ્ર કોષરસ વિસ્તારમાં પથરાયેલું જટિલ નલિકામય તંત્ર. આ અંતઃકોષરસ જાળની વ્યાખ્યા છે. એને થિયરી તરીકે પૂછાય કે સમગ્ર કોષરસ વિસ્તારમાં પથરાયેલું જટિલ નલિકામય તંત્ર સમજાવો. એ જ અંતઃકોષરસ જાળની વ્યાખ્યા છે. જો એને વ્યાખ્યા જે છે આપણી, એને પ્રશ્ન બનાવી દીધો. સમગ્ર કોષરસ વિસ્તારમાં પથરાયેલ નલિકામય રચનાઓના જાળાને, અથવા તો સમગ્ર કોષરસ વિસ્તારમાં પથરાયેલ નલિકામય રચનાઓની જાળને શું બોલાય? અંતઃકોષરસ જાળ. હવે એક કઈ જગ્યાએ આવેલી છે, એનો સંપર્ક કોની સાથે છે? તો અંદરની તરફ કોષ કેન્દ્ર પટલ સાથે અને બહારની તરફ કોષરસ પટલ સાથે. હવે હું એક આકૃતિ દ્વારા રજૂઆત કરું છું તમને. જો અહીંયા સરસ મજાની તમારા માટે આકૃતિ ડ્રો કરી છે. અંદરની તરફ એટલે આ કોષ કેન્દ્ર છે. ઓકે, તો અંદરની તરફ અહીંયા કોની સાથે સંકળાયેલી છે? આ કોષ કેન્દ્ર છે, જુઓ બરાબર, એની સાથે છે અંદરની બાજુ, એટલે અંતઃકોષરસ જાળ. પછી આ કોષરસ પટલ છે, આ કોષરસ પટલ છે, એની સાથે જોડાયેલી છે, એટલે આ પણ અંતઃકોષરસ જાળ છે. તો અંતઃકોષરસ જાળ કોના કોના સંપર્કમાં છે મિત્રો? કોષ કેન્દ્ર પટલ, એટલે આ કોષ કેન્દ્રનું આ જે સ્કેચ પેન વાપરી છે ને પર્પલ કલરની, એ કોષ કેન્દ્ર પટલ છે આ, બરાબર, એના સંપર્કમાં છે. અને આ કોષરસ પટલ છે એના સંપર્કમાં છે. તો તમે પ્રાણી કોષની આકૃતિ જુઓ ચોપડીમાં તો તમને દેખાશે. જુઓ તો ધ્યાનથી જોજો. કોષ કેન્દ્ર પટલની જોડે સંપર્કમાં હશે અને બીજી એક જગ્યા એવી હશે કે જ્યાં આગળ કોષરસ પટલ હશે ને ત્યાં પણ ડ્રો કરેલી હશે. તો આ જગ્યા પર અંતઃકોષરસ જાળ જોડાયેલી છે. એને આપણે ઇંગ્લિશમાં ER કહીશું. આંતરકોષીય અવકાશને 2 ભાગમાં વિભાજિત કરે છે. શું કરે છે? આંતરકોષીય અવકાશને 2 ભાગમાં વિભાજિત કરે. આંતરકોષીય અવકાશ એટલે શું? કોષની અંદરનો વિસ્તાર. એટલે આ કોષ છે ને, આ કોષ, એની અંદરનો વિસ્તાર, આ આખો વિસ્તાર છે ને એને અંતઃકોષીય વિસ્તાર કહેવાય, અવકાશ કહેવાય. પટલમય ERની અંદરની તરફ અને બાહ્ય પટલમય રચના એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમની બહાર કોષરસ તરફનો, એટલે 2 ભાગમાં વિભાજિત થઈ જાય છે. એક પટલમય અને બીજું બાહ્ય પટલમય રચના. એની રચના કેવી છે? તો એની રચનાને સમજીએ. બેવડા પડની કોથળીઓ છે,
એટલે બે પડ ધરાવતી કોથળીઓ જેને સિસ્ટરની કહેવાય, એ સિસ્ટરની શું છે? ચપટી રચના છે. અને એ સિસ્ટરની એટલે શાખિત નલિકાઓનું જાળું કોષરસનું નલિકામય માળખું બનાવે અને કોષીય પરિવહનનો માર્ગ રચે. જો હવે એને થોડુંક આકૃતિને ઝૂમ કરીને ચાલીએ તો આ કોષ કેન્દ્ર પટલ છે, એટલે કોષ કેન્દ્રનો ભાગ છે. આ ગ્રીન સ્કેચ પેનથી જે બતાવીને એ આખી અંતઃકોષરસ ઝાડ છે. બેવડા પડ ધરાવતી આ નલિકા છે, આ બધી બે પડ ધરાવતી નલિકાઓ છે. એને આપણે કહીશું સિસ્ટરની. ઓકે, આ જે નલિકાઓ છે એ બે પડ ધરાવતી છે, એને આપણે બોલીશું સિસ્ટરની. આગળ એટલે સિસ્ટરની અર્થ ખબર પડી ગઈ. બે પડની કોથળીઓ છે, ચપટી રચનાઓ છે, અને આ જ્યારે આખું રચના બને ને નલિકામય ઝાડું, એ અંતઃકોષરસ ઝાડ આખું નલિકામય માળખું બનાવે અને એ શું કરશે? કોષીય પરિવહનનો માર્ગ છે. હવે યાદ રાખજો મિત્રો, અંતઃકોષરસ ઝાડના પ્રકાર બે છે. એક છે કણિકામય અને બીજું છે કણિકા વિહીન. એટલે કણિકામય એટલે ખરબચડી અને કણિકા વિહીન એટલે લીસી. હવે કોના આધારે તમે અંતઃકોષરસ ઝાડને લીસી કહેશો કે ખરબચડી કહેશો? તો એક સિમ્પલ જવાબ છે એનો. અંતઃકોષરસ ઝાડની બહારની સપાટી પર રિબોઝોમ હોય તો RER એટલે રફ, R એટલે રફ એટલે ખરબચડી, RER એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે એની સપાટી પર રિબોઝોમ છે. જો અહીંયા તો આ આખી અંતઃકોષરસ ઝાડ છે, બરાબર. આ ગ્રીન સ્કેચ પેનથી દોરી છે ને એટલો જ ભાગ જુઓ, કોષરસ ઝાડ. ઓકે, હા. હવે એના ઉપર આપણે આ જે બ્લેક કલરના બતાવ્યા છે ને એ રિબોઝોમ છે. શું છે? રિબોઝોમ્સ છે. હવે આ રિબોઝોમ વાળો જે ભાગ છે ને આટલો, એને આપણે કઈ કીધી? અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર જો આવા રિબોઝોમ આવેલા હોય તો કણિકામય અંતઃકોષરસ ઝાડ કહેવાય. કેવી કહેવાય? કણિકામય. જેને આપણે ઇંગ્લિશ નામ શું આપીશું? RER. જ્યારે આ જે છે એના ઉપર તમને દેખાય છે કોઈ પણ પ્રકારના રિબોઝોમ નથી. એ રિબોઝોમ ના હોય એટલે એ ભાગ અંતઃકોષરસ ઝાડનો કેવો કહેવાય? લીસો. એટલે લીસી અંતઃકોષરસ ઝાડ. એટલે ઇંગ્લિશમાં શું બોલાય? SER, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જો RER એટલે કણિકામય અને SER એટલે લીસી. ઓકે, હવે બંનેના કાર્યો. એ કાર્યોમાં કણિકામય અંતઃકોષરસ ઝાડનું કાર્ય શું અને કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડનું કાર્ય શું? કણિકામય અંતઃકોષરસ ઝાડનું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. અને પ્રોટીનનું સંશ્લેષણ અને કોઈ જગ્યાએ સ્ત્રાવ થતો હોય તો એવા સંકળાયેલા કોષો સુવિકસિત કોષોમાં હોય. એટલે શું કહેવા માંગુ છું મિત્રો કે કણિકામય અંતઃકોષરસ ઝાડ ક્યાં હોય? એવા કોષો, સમજો, કણિકામય અંતઃકોષરસ ઝાડ ક્યાં હોય? એવા કોષો કે જે પ્રોટીનનું સંશ્લેષણ કરતા હોય અને સ્ત્રાવ કરતા હોય
તેવા કોષોમાં કણિકામય અંતઃકોષરસ જાળ સુવિકસિત હોય. એટલે એવા કોષોમાં RER કેવી હોય? સુવિકસિત. જ્યારે જે કોષોમાં લિપિડ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એટલે લિપિડ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતા હોય એ કોષોમાં SER સુવિકસિત હોય. એટલે અંતઃકોષરસ જાળની અંદર છેલ્લી લાઈન આપી છે ને એને બરાબર ધ્યાનથી વાંચજો. NCERTમાં બરાબર રીડ કરજો. એમાં સહેજ પણ મિસ્ટેક ન થાય ને એના માટે અહીંયા આપણે એક આખું સરસ જુદાપણું બતાવી દીધું, બાયફર્કેશન. ભૂલ ન થાય. અગત્યનું કાર્ય છે RER અને SER નું. કે RER ક્યાં હોય છે? એવા કોષોમાં કે જ્યાં પ્રોટીનનું સંશ્લેષણ અને પ્રોટીન જેવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય એ કોષોમાં RER સુવિકસિત હોય. જ્યારે કણિકાવિહીન અંતઃકોષરસ જાળ લિપિડ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ કરતા કોષોમાં સુવિકસિત હોય. સમજણ પડી? આગળ જાઉં? ઓકે. જો હવે આ વાત થઈ અંતઃકોષરસ જાળ. હવેનો નેક્સ્ટ ટોપિક છે 8.5.3, જેમાં ટોપિક નંબર 2 ગોલ્ગી પ્રસાધન. તો પછીના વિડીયો લેક્ચરમાં, એટલે હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ગોલ્ગી કાય વિશે સમજીશું. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.